અમદાવાદ જિલ્લાની વિરમગામ વિધાનસભામાં ભાજપમાં ડખો સામે આવ્યો છે। વિરમગામમાં ટાવર લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે એમએલએ હાર્દિક પટેલે નારાજગી વ્યક્ત કરી હતી, કેમ કે આ ઉદ્ઘાટનના પ્રસંગે ભાજપના માત્ર 28 કોર્પોરેટરમાંથી 9 કોર્પોરેટર હાજર રહ્યા હતા, જેને પગલે વિરમગામના એમએલએ હાર્દિક પટેલે મંચ પરથી આ ગેરહાજર કોર્પોરેટરોને ટોણો માર્યો હતો। આમ વિરમગામ ભાજપમાં આંતરિક ડખો સપાટી પર આવી ગયો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પાટીદાર અનામત આંદોલનથી પ્રકાશમાં આવનાર નેતા હાર્દિક પટેલ, જેઓ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વખતે અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા હતા, તો હવે થોડાક સમય પહેલા વિરમગામની શાન ગણાતા ટાવરનું 55.96 લાખના ખર્ચે નવનિર્માણ કરીને તાલુકા કક્ષાની લાઇબ્રેરી સાથે એમએલએ હાર્દિક પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તો આ લોકાર્પણ કાર્યક્રમમાં એમએલએ હાર્દિક પટેલ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે ભાજપના 28 કોર્પોરેટરોમાંથી માત્ર 9 કોર્પોરેટર હાજર રહ્યા હતા। ત્યારે એમએલએ હાર્દિક પટેલ દ્વારા નારાજગી વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે 28 ભાજપના કોર્પોરેટરમાંથી ઐતિહાસિક શાન ગણાતા ટાવરના લોકાર્પણમાં કેટલા હાજર રહ્યા? આ વિરમગામની શાન છે, છતાંય આપણને આવવું નથી, છતાંય આપણને આવવું ગમતું જ નથી। બીજી પાર્ટીને ગણીએ તો સારું કામ થતું હોય તો સંયુક્ત રીતે આવવું જોઈએ, તો પણ નથી આવતા। એટલે ગામમાં સારું ના થાય તો મૂળ બધાએ અંદરો અંદર બાજવાનું નક્કી કર્યું છે। તો આ સાંભળો વિરમગામના એમએલએ હાર્દિક પટેલે શું કહ્યું છે। ભાજપના કોર્પોરેટર આ ઐતિહાસિક શાન બરાબર ટાવરના લોકાર્પણમાં કેટલા આવ્યા તમે જુઓ। આ વિરમગામની શાન છે, છતાંય આપણને આવું નથી ગમતું। ચલો બીજી પાર્ટીને આપણે ગણીએ, સારું કામ થતું હોય તો સંયુક્ત રીતે આવવું જોઈએ, તોય પણ નથી આવતા। એટલે એનો મતલબ બહુ સાફ છે કે ગામમાં સારું ન થાય, ગામમાં વિકાસ ન થાય એટલે મૂળ બધાએ બાજવાનું નક્કી અંદર કરી લીધેલું છે। હવે વિરમગામ ભાજપનો આંતરિક ડખો સપાટી પર આવી ગયો છે। થોડાક સમય પહેલા વલભીપુરમાં સરપંચ સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગઢડાના એમએલએ શંભુનાથ ટુંડિયા સામે પૂર્વ ભાવનગર જિલ્લા પ્રમુખ મુકેશ લંગાડિયાએ નારાજગી જાહેરમાં વ્યક્ત કરી હતી। ગુજરાત ભાજપમાં વિખવાદો હવે સપાટી પર આવી રહ્યા છે, સાથે જ વધતી સત્તા વિરોધી લહેરની વચ્ચે ભાજપના એમએલએ માટે પરિસ્થિતિ હવે તંગ બની રહી છે। તેનું તાજું ઉદાહરણ અમદાવાદ શહેરની અસારવા વિધાનસભા છે। પાણીની લાઇનને લઈને અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલાનો લોકોએ ઘેરાવ કર્યો હતો। પાણીની લાઇનમાં પડેલા ભંગાણનો નિકાલ ના આવતા લોકોએ જ્યાં અસારવાના એમએલએ દર્શના વાઘેલા ચોપડા વિતરણ કરવા પહોંચ્યા હતા, ત્યાં લોકોએ પહોંચીને એમએલએનો ઘેરાવ કર્યો હતો। તો કેવો લાગ્યો અમારો વિડીયો? અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।